हेलो, गुड मॉर्निंग स्टूडेंट। 9th गुजराती मीडियम सब्जेक्ट सामाजिक विज्ञान चैप्टर 3। विद्यार्थी मित्रों, આપણે અગાઉના ચેપ્ટરમાં પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો અને તેનાથી એ પરિબળો વિશ્વયુદ્ધ થયા પછી જે કંઈ પણ વિશ્વના અનેક દેશો પર તેની જે અસરો થઈ એને આપણે જોઈ, સામાજિક આર્થિક બધી અસરોને આપણે જોઈ, બરાબર। જે 1914 થી 1918 સુધી પ્રથમ વિશ્વયુદ્ધ ચાલ્યું, એ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ। રાષ્ટ્રસંઘની સ્થાપના વિશ્વ શાંતિ માટે કરવામાં આવી, બરાબર। પરંતુ એ આપણે જોયું કે એ રાષ્ટ્રસંઘના જે હેતુઓ હતા એ નિષ્ફળ ગયા। કારણ એ હતું કે દરેક દેશને એ યુદ્ધ દરમિયાન ક્યાંક ને ક્યાંક અસંતોષ ઊભો થયો। દરેક રાષ્ટ્રને ક્યાંક બદલો લેવાની, જે હારી ગયા છે જે રાષ્ટ્રો, એમને ક્યાંક બદલો લેવાની ભાવના હતી કે જે જીતેલા જે રાષ્ટ્રો હતા એ રાષ્ટ્રોને ક્યાંક ને ક્યાંક પોતાને અન્યાય થયો છે અથવા કંઈક પ્રદેશો ઓછા આવ્યા છે, બરાબર। આવી એક પ્રકારની લાગણી અને રોષ ક્યાંક દરેક રાષ્ટ્રની અંદર હતો અને એવું કહી શકાય કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બીજો રોપાયા, આવું આપણે કહી શકીએ। તો આજે આપણે નૂતન વિશ્વ તરફ પ્રયાણ એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી અનેક રાષ્ટ્રોની અંદર કેવા કેવા ફેરફારો થયા અને દરેક રાષ્ટ્ર એ કઈ નીતિ અપનાવી એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું। જનરલી પહેલું જે વિશ્વયુદ્ધ થયું એ વિશ્વયુદ્ધ પછી જે તત્કાલીન સરકારો હતી દરેક રાષ્ટ્રની અંદર એ સરકારો નિષ્ફળ ગઈ અને એ સરકારનો નિષ્ફળ થવાના પાછળનું કારણ લોકો એટલે કે પ્રજાનો રોષ હતો અને કેટલાક રાષ્ટ્રોની અંદર સરમુખત્યારશાહી, ક્યાંક લશ્કરવાદ, બરાબર, આવી જે સરકારો હતી એનું ક્યાંક ને ક્યાંક સર્જન થયું। એટલે એવું આપણે કહી શકીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ એક રીતે દરેક રાષ્ટ્રની અંદર કંઈક ને કંઈક સર્જન, નવું સર્જન કરી શક્યું, એ પણ આપણે કહી શકીએ। આપણે સૌથી પહેલા જોશું ઇટાલીમાં ફાંસીઓ। તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇટાલી એ વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું અને પહેલેથી જ એ મિત્ર રાષ્ટ્રોના પક્ષે રહીને લડ્યું હતું અને વિજેતા પણ થયું। પણ એ છતાં પણ જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું અને જે હારેલા રાષ્ટ્રોમાંથી અમુક પ્રદેશો જે જીતેલા રાષ્ટ્રો હતા એટલે કે મિત્ર રાષ્ટ્રો હતા એમને જ્યારે વહેંચણી કરવાની હતી ત્યારે ઇટાલીને એમાં ખૂબ જ નુકસાન થયું। એટલે ઇટાલીની જે પ્રજા હતી એ રોષે ભરાઈ। ઇટાલીને લગભગ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન $12 અબજ ખર્ચ થયો, બરાબર। એનો જ્યારે કહેવાય ને, આપણે અગાઉ પણ વાત કરી કે જે વિજેતા રાષ્ટ્રો હોય અને જે નિષ્ફળ થયેલા એટલે કે હારેલા રાષ્ટ્રો હોય, તો વિજેતા રાષ્ટ્રોના પક્ષે પણ એ બધું જ જે કહેવાય કે આર્થિક રીતે એ રાષ્ટ્ર પડી ભાંગતું હોય છે। એટલે યુદ્ધ છે એ કોઈના માટે પણ એક સારું પરિણામ આપતું નથી, બરાબર। આ વાત આપણે અગાઉના ચેપ્ટરમાં કરી ગયા। તો ઇટાલીને $12 અબજનો જંગી ખર્ચ થયો વિશ્વયુદ્ધના અંતે। જ્યારે એને સરવાળો કર્યો તો $12 અબજનો એને જંગી ખર્ચ થયો। 6 લાખ જેટલા સૈનિકો એના માર્યા ગયા, એની જાનહાનિ થઈ, કોઈ અપંગ બન્યા, કોઈ ઘાયલ થયા, ઘણા મૃત્યુ પામ્યા। એટલે 6 લાખ જેટલા સૈનિકો એના ઘાયલ થયા અને જે વિજેતા રાષ્ટ્રો હતા એને પોતપોતાના જે અમુક કહેવાય કે મોટા રાષ્ટ્રો હતા, બરાબર, તો એ મોટા રાષ્ટ્રોએ પોતાના મનગમતા જે કંઈ પણ પ્રદેશો હતા એ લઈ લીધા અને ઇટાલીના પક્ષે બહુ ઓછા પ્રમાણમાં પોતાના પ્રદેશો આવ્યા। એટલે જે આ પ્રજા હતી એ રોષે ભરાઈ અને આ બધા જ માટે પ્રજાએ સરકારને જવાબદાર ગણાવી। એટલે કે સરકાર પોતાનું જે કંઈ પણ વહીવટ છે એ યોગ્ય રીતે કરતી નથી, આવો એક રોષ દરેક પ્રજાના મનમાં ફેલાવ્યો। એ સમયમાં બેનિટો મુસોલિની એને ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી, બરાબર, જેને ફાસેજ તરીકે પણ આપણે ઓળખીએ છીએ। ફાસિસ્ટ પક્ષની સ્થાપના, જે ફાસિસ્ટ શબ્દ એ ફાસેજ પરથી ઉતરી આવ્યો છે અને ફાસેજનો મતલબ થાય કે બધી જ વસ્તુઓ એટલે કે રાષ્ટ્રની જે બધી જ વસ્તુઓ છે એના ઉપર સરકારનો અધિકાર, આવો એક પક્ષ આવ્યો અને જેને પોતાના મુદ્રાલેખ તરીકે એક પક્ષ એક નેતા, બરાબર। આ તમે અહીંયા આગળ જુઓ, આ તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે ફાસેજ નો અર્થ શું થાય? બધી
અધિકાર. અને એનો મુદ્રાલેખ શું હતો? એક પક્ષ એક નેતા. એની સ્થાપના કોણે કરેલી? બેનિટો મુસોલિની ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરેલી. આ તમને 2 માર્ક્સની અંદર શોર્ટમાં પણ પૂછાઈ શકે. અને એનો ગણવેશ એટલે કે એને પોતાનો આખો જે પક્ષ રચ્યો એની અંદર એક સૈન્ય ઊભું કર્યું, બરાબર. અને એને એનો જે ગણવેશ એટલે કે એનો પહેરવેશ જે હતો એ કાળા રંગનો હતો, બરાબર. અને આ રીતે એક આખો નવો પક્ષ ઇટાલીની અંદર ઉભરી આવ્યો. અને જે એની સરકાર હતી એ સાઉથ સાઈડમાં થઈ ગઈ. લોકોએ આ વધુ ને વધુ લોકો, ઇટાલીના વધુ ને વધુ લોકો છે એ આની અંદર જોડાવા લાગ્યા ફાસિસ્ટ પક્ષની અંદર. પછી જ્યારે ફાસિસ્ટ પક્ષની રચના થઈ એ પછી મુસોલિની છે એને ભૂમધ્ય સમુદ્રના એને પોતે વિસ્તારવાદી હતો, બરાબર. એટલે એને ભૂમધ્ય સમુદ્રના રોડસ અને ડોડિકાની ટાપુઓ પણ પડાવી લીધા. અને ઇટાલીનો જે વિસ્તાર હતો એ વધારે સામ્રાજ્યવાદી હતો એટલે એને વિસ્તાર પણ એનો વધારતા ગયા. 1924માં અલ્બેનિયા, એબોસનિયા અને ફ્યુમ બંદરો પણ એને જીતી લીધા. અને આ બધું થયા પછી એને રાષ્ટ્રસંઘ સાથે પોતાનો છેડો ફાડી નાખ્યો. કેમ? કારણ કે એના મનમાં એક માનસિકતા હતી અને ઇટાલીના દરેક પ્રજાની અંદર એ માનસિકતા હતી કે રાષ્ટ્રસંઘે એટલે કે જે મોટા મોટા રાષ્ટ્રો છે, અમેરિકા છે, રશિયા છે, આ બધા રાષ્ટ્રોએ એમની સાથે અન્યાય કર્યો છે અને એથી એ રાષ્ટ્રસંઘમાં વધુ જોડાવા માંગતું નહોતું. અને આથી મુસોલિનીએ રાષ્ટ્રસંઘ સાથે છેડો ફાડી નાખ્યો અને રોમ, બર્લિન, ટોક્યો નામનો જે પક્ષ હતો એની અંદર એ જોડાઈ ગયો. અને આથી આપણે આ ઉપરથી કહી શકીએ કે ઇટાલી એ મુખ્ય પરિબળ હતું જે એને રાષ્ટ્રસંઘ સાથે પોતાનો છેડો ફાડી નાખ્યો. આ રીતે કહી શકાય કે ઇટાલી એ દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું મુખ્ય પરિબળ બન્યું, આવું કહી શકાય. પછી આપણે જોઈએ જર્મનીમાં નાઝીવાદ. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ, બરાબર. આપણે જોયું કે એને પેરિસની અંદર વર્સેલ્સની જે સંધિ કરવી પડી. એટલે વર્સેલ્સ એટલે શીશ મહેલ હતો. એની અંદર એની ઉપર બંદૂકની અણીએ, આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈ ગયા કે બંદૂકની અણીએ એની પાસે એ સંધિ પર સહી કરવામાં આવી. એમાં જે જર્મનીના જે મુખ્ય પ્રદેશો હતા એ પડાવી લેવામાં આવ્યા હતા. પછી એની જે રુહાઇન નદી છે એને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી, બરાબર. આવા ઘણા બધો અન્યાય પણ કહી શકાય એ જર્મની સાથે થયો. આથી જર્મનીની જે પ્રજા હતી એની અંદર એક જાતનો રોષ હતો, એક બદલો લેવાની ભાવના હતી. અને એ સમયે જર્મનીની અંદર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ 1999માં એક રાષ્ટ્રીયવાદી સમાજવાદી જર્મન કામદાર પક્ષ એ પક્ષની રચના થઈ 1919માં. અને એની અંદર હિટલર જોડાયો. આપણે બધા હિટલરના નામથી પરિચિત છીએ, બરાબર ને, કે હિટલર એક કેવો નેતા હતો, બરાબર. એક કહેવાય કે માનસિક રીતે વિચલિત પ્રકારનું એની માનસિકતા હતી એવું આપણે સૌ જાણીએ છીએ એના વિશે. તો એ જ્યારે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાયો એ પછી એને અને એ પક્ષ છે નાઝી પક્ષ તરીકે ઓળખાયો, જેમાં હિટલરે એવા કાર્યો કરીને પોતે આખા જર્મનીની અંદર પ્રજાનો એક પોતાનો પક્ષ, પ્રજાને પોતાની પક્ષ તરફ લઈ લીધી. અને પ્રજા એને ફ્યુહરર એટલે કે પ્રજાનો પ્રેમ જીતીને ફ્યુહરર એવું નામ મેળવ્યું. ફ્યુહરરનો મતલબ થાય તારણહાર. એટલે પ્રજાને એવું લાગવા મળ્યું જે અનેક રાષ્ટ્રો તરફથી જે કંઈ પણ જર્મની સાથે અન્યાય થયો હતો એનાથી પ્રજા ઓલરેડી રોષે ભરાયેલી હતી. પોતે બદલો લેવા એ રાષ્ટ્રો સાથે માંગતી હતી. એમાં ત્યાંની જે લોકલ સરકાર હતી એ નિષ્ફળ ગઈ અને એવા સમયે નાઝી પક્ષની રચના થઈ જેનો મુખ્ય લીડર હતો હિટલર. અને આથી હિટલરે લોકોને એવા વચન આપ્યા કે આપણને જે અન્યાય થયો છે એનો બદલો આપણે ચોક્કસ લઈશું. એટલે પ્રજા એને ફ્યુહરર નામથી ઓળખવા લાગી. આ તમને ખાલી જગ્યામાં પૂછાઈ શકે. ફ્યુહરરનો મતલબ થાય તારણહાર. અને એ સમયમાં જ્યાં જર્મનીની અંદર જે રાષ્ટ્રપતિ હતા હિન્ડનબર્ગ, આ જે દોર ચાલતો હતો કે નાઝીવાદ પક્ષની સ્થાપના થઈ
અને હિટલર એનો મુખ્ય નેતા બન્યો અને લોકોને એને વિશ્વાસ અપાવ્યો કે જે પણ આપણને અન્યાય થયો છે એનો બદલો હું ચોક્કસ લઈશ. તો એવા સમયમાં એ રાષ્ટ્રપતિ હિન્ડનબર્ગનું અવસાન થયું અને હિટલર છે એ પોતે રાષ્ટ્રપતિ બની ગયો અને આ રીતે એને હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી લીધું અને નાઝીવાદ પક્ષ એક સ્ટ્રોંગ પક્ષ તરીકે જર્મનીમાં ઉભરી રહ્યો. નાઝીવાદના જે સૈનિકો હતા એમનો જે ગણવેશ હતો અથવા પહેરવેશ હતો એ ભૂરા રંગનો હતો. ખંભા પર લાલ પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિકનું નિશાન કરતા. અને એવું કહેવાય છે કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીની અંદર જે યહૂદી લોકો હતા એ લોકોને મુખ્ય આપણી ટેક્સ્ટબુકમાં વસ્તુ નથી પણ તમે ઇતિહાસ જુઓ તો યહૂદી લોકોને પ્રથમ વિશ્વયુદ્ધમાં જે જર્મનીની હાર થઈ એના માટે મુખ્ય કારણસર એટલે કારણ રૂપ ગણાવવામાં આવતા હતા કે એ લોકો એના માટે જવાબદાર છે. એટલે જ્યારે હિટલર પોતે સત્તા પર આવ્યો તો એને જે યહૂદી, જીપ્સી અને માનસિક રીતે જે અસ્થિર લોકો હતા એમનો આખો નરસંહારને આપણે હોલોકાસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ. હોલોકાસ્ટનો મતલબ જોવા જઈએ કે તો આખી જે જાતિ હોય છે એનો આખો જળમૂળમાંથી નાશ કરવો. બરાબર, આ વિશ્વના ઇતિહાસની અંદર એક આ બહુ મોટી અરેરાટી ભરી એક ઘટના ગણી શકાય કે જ્યારે હિટલર સત્તા પર આવ્યો અને પછી યહૂદી, જીપ્સી અને માનસિક રીતે જે અસ્થિર લોકો હતા તો જર્મનીમાંથી આવા લોકોને બિલકુલ મૂળમાંથી એનો નાશ કરી નાખ્યો હતો. એટલો મોટો નરસંહાર હતો કે આજે પણ આપણે જો એને ડિટેલ સાંભળવા જઈએ તો આપણને અરેરાટી થઈ જાય. એ રીતે આખી જાતિને એને નાશ કરેલી. તો એનું કારણ એ પણ કહી શકાય મેં જેમ વાત કરી કે યહૂદીઓને પ્રથમ વિશ્વયુદ્ધમાં જે યહૂદી એક શ્રીમંત વર્ગ હતો એ સમયમાં જર્મનીની અંદર, તો એ લોકોને જે જવાબદાર ગણવામાં આવ્યા હતા કે એમના કારણે જર્મનીની હાર થઈ હતી અને આ બધા અન્યાયો છે એમને સહન કરવા પડ્યા હતા. અને ક્યાંક એવું પણ કહેવાય છે કે આ જે જીપ્સીઓ અને માનસિક રીતે લોકો હતા એમને કઈ રીતે મારતું, તો એ વસ્તુ પણ એ વાત પણ આપણે કરીએ કે એક આખી ગેસથી ભરેલી જે ટેન્કરો હોય એની અંદર આ પ્રજા જે યહૂદી પ્રજા, જીપ્સી પ્રજા હતી એને એની અંદર નાખી દીધું આખી ગેસથી ભરી ટેન્કરોની અંદર. અને એ એટલી બધી સોલિડ હતી કે એની અંદર જ્યારે એ માણસોના સમૂહને આખો માંસ નાખી દેવામાં આવતો. તો એ માણસોના જે સમૂહને એની અંદર નાખવામાં આવતો ત્યારે ફક્ત એના હાડકાઓ જ મળતા, બાકી આખો માણસ ઓગળી જતો. બરાબર, આટલી ક્રૂરતાપૂર્વકનું હિટલરનું વલણ હતું. અને જ્યારે એ સત્તા પર આવ્યો પછી એ સામ્રાજ્યવાદી બન્યો અને એનું જે ઓરિજિનલ સ્વભાવ હતો, જે સત્તા કરવા માટેની એની જે લાલસા હતી સામ્રાજ્યવાદી, એ ઓરિજિનલ એનો સ્વભાવ આપણે સત્તા પર આવ્યા પછી એને જોઈ શકીએ છીએ. અને જે આ હોલોકાસ્ટ એટલે કે આખીને આખી આ જે ત્રણ જાતિ યહૂદી, જીપ્સીઓ અને માનસિક રીતે જે અસ્થિર લોકો હતા, હિટલરનું કહેવું એવું હતું કે માનસિક રીતે જે અસ્થિર લોકો છે એને આ દુનિયા પર જીવવાનો કોઈ અધિકાર જ નથી. જેમ કે સ્ટ્રોંગ શક્તિશાળી જે વ્યક્તિઓ છે, જે જાતિઓ છે એ જ આ વિશ્વમાં જીવી શકે, આવી એક એની માનસિકતા હતી. અને એટલે આવા લોકોનું એને સંહાર કર્યો. જે આખા ઇતિહાસના કહેવાય ને કે ક્રૂરતા ભર્યા જેટલા પણ પ્રસંગો છે એમાં સૌથી વધારે આપણને વિચલિત કરી દે એવા આ પ્રસંગો અને આ રીતે એની સ્ટ્રેટેજી હતી. હવે આપણે જાપાનમાં લશ્કરવાદ જોઈએ. તો જાપાનની અંદર પ્રથમ વિશ્વયુદ્ધની અંદર 1919માં વર્સેલ્સની સંધિમાં જાપાને પોતાની ધારણા મુજબ, એટલે કે જાપાન એ મિત્ર રાષ્ટ્ર સાથે જોડાયેલું હતું. બરાબર ને, આપણે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા કે જાપાન એ મિત્ર રાષ્ટ્ર સાથે જોડાયેલું હતું. અને એ સમયમાં જ્યારે વર્સેલ્સની સંધિ થઈ ત્યારે જાપાનને એમ હતું કે ઘણા બધા પોતાને સારા પ્રદેશો મળશે, પરંતુ આવું થયું નહીં. એટલે કે જે મુખ્ય રાષ્ટ્રો હતા, આપણે વાત કરી અમેરિકા છે, રશિયા છે, આવા બધા જે રાષ્ટ્રો હતા એને સારા જે પ્રદેશો હતા એ પોતે લઈ લીધા અને જાપાનને બહુ ઓછા પ્રદેશો એના ભાગમાં આવ્યા. અને જે ચીનના અમુક પ્રદેશો હતા એ પણ જાપાનને મળ્યા નહીં. આથી જાપાનના અને જર્મનીના પણ પ્રદેશો
જે સારા પ્રદેશો હતા એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા રાષ્ટ્રોએ પોતે લઈ લીધા. આથી જાપાનની પ્રજા અને જાપાનની સરકાર આ બંને પોતે રોષે ભરાઈ અને પોતાને અન્યાય થયો છે એવી લાગણી એને થવા લાગી. આ ઉપરાંત 1921-22માં વોશિંગ્ટન પરિષદ ભરાઈ, જેમાં ઇંગ્લેન્ડ એવું એક નીતિ નક્કી કરવામાં આવી કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આ બંને પાસે જેટલું નૌકાદળ છે એના 35% નૌકાદળ જાપાન રાખી શકશે. એટલે આવી એક ફરજ એની પર પાડવામાં આવી. એટલે ત્યાંની જે પ્રજા હતી એ વધારે રોષે ભરાઈ. અને એ પછી ચૂંટણીની અંદર લશ્કરી ડગના શાસનની તરફેણની બહુમતી પણ થઈ. એ પછી જ્યારે ઇલેક્શન ત્યાં કરવામાં આવ્યું તો એ ઇલેક્શનની અંદર જે પક્ષ પાસે લશ્કરી શાસન હતું, એટલે કે વધારે લશ્કરી ઢબથી જે ચૂંટણી લડવામાં આવી હતી એવા પક્ષની તરફેણ કરવામાં આવી. લોકો વધુ ને વધુ એને પસંદ કરવા લાગ્યા. એટલે કે એ પછી લશ્કરવાદનો જાપાનની અંદર ક્યાંક ને ક્યાંક બીજ રોપાયા અને એવા પક્ષની શરૂઆત થઈ એવું આપણે કહી શકીએ. જાપાનનો યુવા વર્ગ ઓલરેડી પહેલેથી નારાજ હતો કે જે પ્રદેશો એને મળવા જોઈતા હતા, જે હક એનો હતો એ મળતા નહોતા. આથી અને સખાલીન અને સાઇબેરિયાના ટાપુ એને ખાલી કરવા પડ્યા. એ પણ ક્યાંક યુદ્ધનું એક મેઇન બીજ ગણી શકાય એમ હતું. અને જાપાનની અંદર એ લશ્કરવાદ એ રાષ્ટ્રવાદની લશ્કરવાદ જે હતું એને રાષ્ટ્રવાદની નીતિ અપનાવી અને એ રાષ્ટ્રવાદની નીતિના કારણે પોતાના જે પ્રદેશો હતા એમાં વધારે ને વધારે સામ્રાજ્યવાદની એને નીતિ અપનાવી અને આજુબાજુના જે પ્રદેશો હતા એ એને કબજે કરવા માંડ્યા. અને જાપાને મંચુરિયાનો જે પ્રદેશ હતો એ પોતે કબજે કર્યો, બરાબર. અને ત્યાં આગળ મંચુકો સરકાર સ્થાપી 1932માં. એ પછી જાપાને કોરિયા, મંગોલિયા, સાન્ડુ, ચીન અને ચીનના ઘણા બધા પ્રદેશો કબજે કરી અને આવી રીતના એને લશ્કરવાદની સ્થાપના કરી. લશ્કરવાદની જે સત્તા આવી એના પછી પોતાના લશ્કર દ્વારા ઘણા બધા સામ્રાજ્યવાદી નીતિ અપનાવીને આજુબાજુના ઘણા પ્રદેશો પોતાની કબજે કર્યા. સમ્રાટ મેઇજી એમનું અવસાન થયું એ પછી 1936ની અંદર શહેનશાહ હિરોહિટો એ પોતે સત્તા પર આવ્યા અને એમને પણ સામ્રાજ્યવાદી જે નીતિ હતી જાપાનની લશ્કરવાદની એને વધારે પ્રોત્સાહન આપ્યું અને આ રીતે જાપાન એ પોતાનું સામ્રાજ્ય અન્ય પ્રદેશો પર વધારતું હતું. અને 1939માં, કારણ કે રાષ્ટ્રવાદનો મુખ્ય હેતુઓમાં શું હતું કે કોઈ પણ રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર ઉપર એની સાથે યુદ્ધ કરશે નહીં અને બીજા રાષ્ટ્રના જે કંઈ પણ પ્રદેશો છે, બરાબર, એને ક્યારેય કોઈ નુકસાન પહોંચાડવાનું કાર્ય કરશે નહીં. તો જાપાને જ્યારે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી તો એ પછી એને રાષ્ટ્રસંઘનો ત્યાગ કરવો પડ્યો, બરાબર. અને એને ક્યાંય કાયમી પદ મળ્યું નહીં, રાષ્ટ્રસંઘની અંદર કાયમી પદ મળ્યું નહીં. એટલે જે આ જાપાનને જર્મની જેવા જે દેશો છે, ઇટાલી જેવા રાષ્ટ્રો છે, એમને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો અને રાષ્ટ્રસંઘે જે બનાવેલી નીતિઓ હતી એ આપણે અગાઉ જોઈ ને કે કોઈની સાથે યુદ્ધ કરવું નહીં, કે પ્રદેશો પડાવી લેવા નહીં, બરાબર, શાંતિ પરિષદો યોજી, આ બધા જે નિયમો એના હતા, મુખ્ય જે 6 હેતુઓ હતા એને ફોલો કરવાની ના પાડી દીધી અને રાષ્ટ્રસંઘનો ત્યાગ કરી દીધો. આમ ધીરે ધીરે આખું વિશ્વ એ ફરીથી ક્યાંક ને ક્યાંક બીજા વિશ્વયુદ્ધની તૈયારીમાં લાગી ગયું એવું કહી શકાય. એટલે કે જે અસમાનતા હતી પ્રથમ વિશ્વયુદ્ધ પછી, જે પ્રદેશોની વહેંચણીમાં જે અસમાનતા હતી તેના કારણે દરેક જે આવા રાષ્ટ્રો હતા કે જાપાન છે કે ઇટાલી છે, આવા જે રાષ્ટ્રો હતા એમને પોતાની અંદર એ પ્રજાની અંદર ક્યાંક અસંતોષ રહ્યો અને જે કામચલાઉ સરકાર હતી એ પણ ક્યાંય પોતે યોગ્ય તાત્કાલિક કોઈ પરિણામ લાવી શકી નહીં, કે પ્રજાની જે કંઈ પણ અસંતોષ ને રોષની લાગણી હતી એને યોગ્ય રીતે યોગ્ય રસ્તો આપી શકી નહીં. એટલે કે દરેક જગ્યાએ જેમ ઇટાલીમાં મુસોલિની દ્વારા ફાસિસ્ટ પક્ષની રચના થઈ, જર્મનીમાં નાઝીવાદની રચના થઈ, જાપાનની અંદર પણ લશ્કરવાદની રચના થઈ. આમ અલગ જે મુખ્ય રાષ્ટ્રો હતા એમની વચ્ચે આ દ્વિતીય વિશ્વયુદ્ધનું બીજ અંકુરિત થઈ ચૂક્યું હતું.
અને એ સમયમાં જેમ દરેક રાષ્ટ્રો આર્થિક રીતે પડી ભાંગ્યા હતા, બરાબર. કારણ કે જે વિજેતા અમુક રાષ્ટ્રો હતા, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, અમેરિકા છે, આવા બધા દેશો છે એ આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યા હતા. કારણ કે યુદ્ધની અંદર બહુ મોટા પ્રમાણમાં એ દરેકને ક્યાંક ને ક્યાંક પોતે ભાંગી પડ્યા હતા. કારણ કે ઘણો બધો ખર્ચ થાય, યુદ્ધ કરવું એ કંઈ નાની એવી વાત નથી હોતી, બરાબર. એની અંદર અબજો ડોલરોની રોકાણ થઈ જતું હોય છે. અને કહેવાય કે પ્રજા એટલે કે એના જે સૈનિકો હોય એનું પણ વધારે નુકસાન થતું હોય છે. તો 1929માં આખું વિશ્વ છે એક વૈશ્વિક મંદીની અંદર સપડાઈ ગયું. વૈશ્વિક મંદી એટલે કે આર્થિક રીતે આખું વિશ્વ ભાંગી પડ્યું છે. આંતરરાષ્ટ્રીય વેપાર છે એ બધું પડી ભાંગ્યું. એટલે એને આપણે વૈશ્વિક મહામંદી તરીકે ઓળખીએ છીએ. અને એનો સમયગાળો હતો 1929. અમેરિકાનું જે વોલ સ્ટ્રીટ તમને ખબર હોય તો અમેરિકાની અંદર જે શેર બજારનું આખું જે માર્કેટ છે એને આપણે વોલ સ્ટ્રીટ તરીકે ઓળખીએ છીએ. તો એ અમેરિકાનું જે વોલ સ્ટ્રીટ શેર બજાર માટેનું જે માર્કેટ છે એમાંથી વધારે પ્રમાણમાં શેરો વેચાવા માટે કાઢવામાં આવ્યા. તો એના કારણે શું થયું કે બધા જે શેર હોય એની જે કિંમત હોય એ ઘટી ગઈ. અને અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રે જ્યારે શેર વેચવા કાઢ્યા અને એની કિંમત ઘટી ગઈ એટલે ઓટોમેટિક વિશ્વના બીજા અન્ય રાષ્ટ્રો હતા એની ઉપર આની આર્થિક મંદીની અસર પડવા લાગી. અને વિવેચકોએ જે આ સમયગાળો હતો એને આ જે સંકટ હતું, આ સમસ્યા હતી એને વોલ સ્ટ્રીટ સંકટ તરીકે ઓળખાતું. અને આ રીતે આખું વિશ્વ છે એ વૈશ્વિક મંદીની અંદર સપડાઈ ગયું. મોટાભાગના રાષ્ટ્રો છે મહામંદીની અંદર સપડાયા. જે મોટા મોટા રાષ્ટ્રો હતા, ભલે વિજેતા હતા અને જે હારેલા જે રાષ્ટ્રો હતા એમના ઘણા બધા સારા પ્રદેશો પણ પોતે પડાવી લીધા હતા, છતાં પણ એ મહામંદીની અંદર સપડાયા. બ્રિટન જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ ચલણની સામે જે સુવર્ણ અનામત રાખવાની જે નીતિ હોય, જનરલી તમને ખબર હોય કે કોઈ પણ દેશ, આપણને એવું થાય ને કે દરેક દેશ છે, ધારો કે કોઈ પણ દેશ, તો એની પાસે તો નોટો છાપવાનું મશીન હોય, રૂપિયા છાપવાનું મશીન હોય, તો એ કેમ એ રીતે નથી કરતા કે રૂપિયા છાપી દે, ભલે જેને જેટલી જોઈતી હોય એટલી નોટો છાપી દે. એવું હોતું નથી. એક અનામત નીતિ હોય, સુવર્ણ અનામત નીતિ તરીકે ઓળખીએ છીએ કે એ દેશ પાસે જેટલા પ્રમાણમાં સોનું હોય પોતાની પાસે એના ઇક્વલમાં જ, એની બરાબર જ એ ચલણ એ બહાર બજારમાં મૂકી શકે, બરાબર. એક આવી નીતિ હોય છે. એ રાષ્ટ્રસંઘે એ નક્કી કરેલા નીતિ નિયમો હોય છે, એને દરેક દેશે અનુસરવી પડતી હોય છે. નહીતર તો મંદી અને બજારની અંદર ફુગાવો થઈ જાય. જો દરેકને જોઈએ એટલા જ પૈસા જો અવેલેબલ થઈ જાય તો શું થાય કે આખા બજારમાં ફુગાવો આવી જાય, બરાબર. તો બ્રિટન જેવું જે સમૃદ્ધ રાષ્ટ્ર હતું એને ચલણ સામે જે સુવર્ણની અનામત નીતિ હતી એને પણ એ ત્યજવી પડી. એટલી બધી મંદી આવી ગઈ. અને આ રીતે વિશ્વની અંદર આંતરરાષ્ટ્રીય વેપાર પણ ઘટતો ગયો અને આખું વિશ્વ છે એ એક વૈશ્વિક મહામંદીની અંદર સપડાઈ ગયું, બરાબર. તો આપણે આજે આટલે સુધી જ રાખીએ. ફરીના લેક્ચરમાં દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો અને એની જે અસરો છે એને ડિટેલમાં જોઈશું, બરાબર. આજે આપણે જે ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાજીવાદ અને જાપાનમાં લશ્કરવાદ જોયું. એટલે આ બધા ઉપરથી આપણને ખબર પડી કે લોકો ક્યાંક ને ક્યાંક ઈસવીસન 1900 થી તે છે અહીંયા 1929 સુધી, બરાબર. 1900 થી આખી 1900ની જે સાલ છે એ ક્યાંક ને ક્યાંક બીજા વિશ્વયુદ્ધની તૈયારીમાં લાગી ગઈ હતી, બરાબર. અને આ રીતે આખું વિશ્વ છે એ મહામંદીની અંદર સપડાઈ ગયું હતું. 1918 થી 1929નો જે સમય ગયો એની અંદર વિશ્વના રાષ્ટ્રો છે અથવા રાષ્ટ્રસંઘ છે એ વિશ્વ શાંતિના પ્રયાસોમાં નિષ્ફળ રહ્યા અને આ રીતે દ્વિતીય વિશ્વયુદ્ધના બીજો પણ રોપાઈ ગયા. ઠીક છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો અને એની અસરોને જોઈશું.